તો જો તો હણોલ આવી ગયું છે. અમી હણોલમાં 3 દિવસનો છે ને? ક્યાં છે, કયા ગામ છે એમ તો ક્યાં? હણોલ. હા, કોણ કરે છે આ બધું? મનસુખભાઈ માંડવિયા. શું છે? કાલ ફર્સ્ટ દિવસ છે તો બધા તમે લોકો જરૂર ને જરૂર. બીજું તને મજા આવતી? મને મજા આવે. હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં થશો. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ઓ માય ગોડ, કાર તો જો. અરે કે પલટી તો તમને આ ક્યાંક લઈ જાય છે, સરપ્રાઈઝ આપવાના છે. હવે મને ખબર નથી, મને ખાલી ઘરેથી એમ કીધું કે ગાડીમાં બેસી જાજો. ન બેઠું તોય તકલીફ, અને આમ ન બેઠું તોય તકલીફ. એની કરતાં ચૂપચાપ બેઠી જવાનું. શુભમ ઊભો છે. એ હે યુટ્યુબ. કોણ છે આ? શુભમ બોસ. શુભમ બોસ, શુભમ ગોહિલ. વેલકમ ટુ. બોલો ને. હું છે શુભમભાઈ? બસ શાંતિ. શાંતિ. તો તમે બે શું પ્લાન કર્યો તો? આ કઈ કેતા નથી મને કે પ્લાન તો મને નથી ખબર, મારામાં ખાલી ફોન આવ્યો હતો એટલે આપણે તૈયાર. જતો તો બે હોય તો ખરા કે મને એમ કે ચોટીલા જવાનું એવું કીધું. ત્યાં તમે કેવો ના જઈ? કેવો ના જાય એવું છે? આમાં કઈ ઠેકાણા નથી જી આપડા. દોર પવરાવાનું છે. પતંગ લેવો. પતંગ તો આ બપોર લઈ લીધી તમે? કા પતંગ એટલે પતંગ નું મેં નથી કીધું, હું તો રીલ્યુ કહું છું તને. રીલ્યુ પવરાવાનું છે. અહીંયા ક્યાં રીલ્યુ પવરાવા જાવ? ગારિયાધાર. ગારિયાધાર. શુભમ શુભમ તું કઈ કેતો નથી. આમ કા ગાડી વાળી? અહીંયા તો વાળોનું ને વાળું કઈનું ને એવું બોડ્યું માર્યું તું. એ તને બધું ન કહેવાનું હોય. કેમ હું કહેવાનું હોય? આમ જો અહીંયા લખેલું જ આવે. સાઈડથી કામ લઈ જા છો? પાલીતાણા. ખીજડીયા. ખીજડીયા ન જાવ. બડેલી. ઘોડીઢાળ. ઘોડીઢાળ ઈ જવું છે. ઘોડીઢાળથી સીધું સોનગઢ. હા ભાઈ એમ બોલ ને. રસ્તામાં મામાનું ગામ આવે છે અણોલ. અણોલ જવું છે? મારા મામાનું ગામ છે અણોલ. કયા ઓલા મનસુખભાઈ માંડવિયા ઈ? મનસુખભાઈ માંડવિયાનું. જો તો હણોલ આવી ગયું છે. અમે હણોલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તો તમે જોવો છો ને આગળ ટ્રેક્ટર આવી ગયું. લાઈટ સરસ થાય છે. જો હા હજી તો ચાલુ થશે લાઈટો. ચાલુ થશે. હજી તો કામગીરી બધી ચાલુ છે. ચાલુ છે. આ બધા કામ જ કરે છે ને. હા. આ છે મારા મામાનું ગામ છે. હજી બહુ સરસ બધું તમને જોવાનું દેખાડવાનું છે. ગાઈસ તમે જોવો છો ને મારા મામાના ગામમાં અમે એન્ટર થઈ ચૂક્યા છીએ બધાય. ઓર્ડર આવી ગઈ. અને તમને છે ને બતાવશું કે અહીંયા અમે શું કામ આવ્યા છીએ ને એ બધુંય. અહીંયા જવાનું આપણે અહીંથી તળાવ છે. ઠંડીમાં હાલો મામી તમારે ખાવું? હાલો તમે બધા જાય છે તળાવમાં જઈને દેખાડી કે કેવું છે. હે ભાભી તળાવ નથી થતા અત્યારે જોયા છે. અત્યારે અમારા બધા મહેમાન આવી જશે. સબસ્ક્રાઇબરો છે ને એટલે બધા વિડીયોમાં લેવા પડે અમારા ભાઈને ઈ તે તો આ બધા. હાલો તો થઈ બધા તળાવે. હા કઈ બોલશો તમે? ના કેમ? હાલો ફ્રેન્ડ્સ આપણે બધા જોવા જઈએ કેવું છે. દેખાડીએ બધાને. કા ત્યાં જઈને મળીએ તો કહી દો એકવાર. તમે લોકો પણ આવજો. 3 દિવસનો કાર્યક્રમ છે. કઈ તારીખમાં છે? 13, 14 ને 15. ઓકે. મસ્ત છે ને, મજા આવે એવું લાગે છે. મારે 3 દિવસ રોકાઈ જવું છે. તો હા, ઉર્વી અમારે બતાવી રહી છે હણોલનું તળાવ. અમૃત સરોવર મસ્તીનું છે. હા કા દીદી કેવું છે? સરસ છે. જો હણોલનું તળાવ. વાવ નાઈસ, સો બ્યુટીફુલ. કે તો ક્યાં સારું છે? ક્યાં સારું છે? હે ભાઈ કા બેન ક્યાં સારું છે?
હા અમારે બધા તળાવ જોવા આવ્યા છે. ક્યાંથી બધા મહાનુભાવો આવ્યા છે. બધા ક્યાંથી આવ્યા છે. આ બધા ફોટા પણ પાડે છે. ફોટા પાડવા માટેનું લોકેશન એ મસ્ત છે. મસ્ત છે. તો 13, 14 અને 15 તારીખ 3 દિવસનો ઉત્સવ છે. તો આવી જજો બધાય. કા ભાભી 3 દિવસનો છે ને? ક્યાં છે? કયા ગામ છે એમ તો ક્યાં? હણોલ. હા કોણ કરે છે આ બધું? મનસુખભાઈ માંડવિયા. હા અમારા ભાભીનું આમંત્રણ છે. બધાને આવવાનું જ છે અહીંયા. હા ઉર્વી કે છે તો આ છે તળાવ મારા મામાના ગામનું. તો આઈ જાય. આ ગામના નથી, અમારા મામાનું ગામ છે. હા પણ ઉત્સવમાં અમે પણ સામેલ થયા છીએ. આમંત્રણ હતું. બીજું તને નથી મજા આવતી? મને મજા આવે ને બહુ. મજા આવે તો કેમ બોલતી નથી? તો બધા બોલે અમારે શું બોલવું હવે. હા તો થોડુંક તો કંઈક કેવું પડે. એનો વ્યૂ કેટલો મસ્ત છે. જો બધાય કોઈને સારું લાગે હોય. બોટ ક્યાં છે? અંધારા મને કાંઈ અત્યારે અહીં દેખાતું. અંધારું તો નથી, લાઈટ તો છે તે. ક્યાં છે? હા અહીંયા બોટ પણ છે. જો સ્વિમિંગ કરવા. હા આવી જજો બધાય. કોમેન્ટમાં કહેજો કે કેવું તળાવ છે. સિટીમાં પણ હજી આગળ પણ જોવા જવાનું છે. હા હજી આગળ મંદિરે નાગના મંદિરે જવાનું છે. મંદિરે જાઓ. મુલાકાત લેજો. શું કીધું? તમે લોકો પણ મુલાકાત લેજો. હા 3 દિવસ માટે જ છે. પણ 13, 14 ને 15 આવી જજો બધાય. समझ रहे हो आप समझ रहे हो શું છે? કાલ ફર્સ્ટ દિવસ છે તો બધા તમે લોકો જરૂર ને જરૂર પધારો. तू समझा? हाँ नहीं तू समझा नहीं. હા કાલે 13 તારીખે ફર્સ્ટ ડે છે એટલે બધા જરૂર આવજો. અમે આજ અગાઉ આવી ગયા છીએ. હા તો તમે લોકોને પેલા બતાવવા ને હા. તમે લોકો અહીંયા બહુ સારું છે તો તમે લોકો આવો જરૂર. પછી 3 દિવસ વયા જાય પછી શું કામનું. હા એટલે આવજો બધાય. અને કેવું છે ને એ તો જરૂર કહેજો કોમેન્ટમાં બધાય. 3 દિવસ ને કેમ રહેવું પણ 3 દિવસ? આ 3 દિવસ જ રોકાવું છે. 3 દિવસ રોકાવું છે. તમે રોકાવાના છો? હા અમે 3 દિવસ એટલે તો તેડે વસ્તી મામાનો આગ્રહ છે. આ બધાય આખા ગામનો આ રંગોળી દોરે છે. હા અને અહીંયા દોરે છે રંગોળી. જો સરસ મજાની રંગોળી દોરે છે બધાય. અહીંયા બી દોરી છે. કલરની રંગોળી દોરી છે અહીંયા. ગામનું પાદર છે. જો વ્યૂ કેટલો મસ્ત છે એનો. ઝૂંપડી જો બનાવી છે ને મસ્ત. કેવું લાગે છે ઘર આમાં બધાને? હા ગોબરની ગાર કરેલી છે અને
શોપિંગ મોલ હે શોપિંગ મોલ છે કયો અહીંયા ઓ અહીંયા શોપિંગ મોલ પણ બન્યો છે જો છે ના ગામડું પણ બધું જ આવું નવું નવું બન્યું છે આ બહુ મસ્ત છે કા કેવું લાગે છે મસ્ત લાગે છે ને જો રેવા આવું છે આમાં ઝૂંપડીમાં સુપડીમાં ને જાવું છે આટો મારો પણ ગાર ભીની છે ગારભીની છે કેવી છે અને પગ દેવી તો કોકનો બચારાનો મહેનત ખરાબ છે હા એ વાત બરોબર છે માંડ માંડ કરીને ગાર કરીએ છે ને કા ગાર કરવી કે સહેલી નથી હા એમ હજી તો જોવાનું ઘણું બધું બાકી છે ને હા હજી તો ઘણું બધું જોવાનું બાકી છે ને તમને પણ દેખાડવાનું છે તો વિડીયોને આખો વિડીયો જોજો અમારો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો જલ્દી જલ્દી અને અમારા બધા પગ દુખવાવાળા ધીમે ધીમે આવે છે જલ્દી આવતા નથી હજી ઘણે બધે આગે જવાનું બાકી છે આ આવી ગયું છે નાગબાઈ માનું મંદિર ત્યાં પણ બહુ પબ્લિક છે કા ભીડ ભીડ જ લાગે છે બધે ત્યાં હજી તો કાર્યક્રમ ચાલુ નથી થયો આટલી ટ્રાફિક છે કાલ તો કેટલું બધું હશે હે ઉર્વી કાલ કેટલું હશે બહુ બધું શાંત બહુ બધા હશે આપણે ક્યાં ખવાય છે એટલે આપણે ધીમે ધીમે આગળ ચાલતા રહીએ તો પાછળ ધીમે ધીમે આપણે પાછળ આવે અને આ મંદિર આવી ગયું છે હવે તમે જોઈ રહ્યા છો આ અહીંયા બતાય છે આ છે નાગબાઈ માનું મંદિર છે અંદર જઈને તમે બધાને દર્શન કરાવીએ અહીંયા શું કાર્યક્રમ છે કાલનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે ઠંડી ઉડી ગયા બધા હા ઠંડી લાગે છે નહીં તળાવમાં આવ્યા કે ડેમમાં આવ્યા અમારા શુભમભાઈ ને અમને મૂકીને વહી આવ્યા હતા કેમ મને મૂકીને વહી આવ્યા હતા અમને ઘરે ખાવાનું ઢોળી ખાવાની બાકી હતી આજો આજો ક્યારુંના રાહ જોતા તા આવે છે કેવા ધીમે 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 ઢોકળી ખવાઈ ગઈ છે જાજી નીકળવાનું નથી આજ તો રોકાવાનું કે છે મામાની હા નહીં કા શુભમ રોકાઈ જાવ ને આ જાઓ કેવા બધા ખુરશી નાખી નાખીને બેઠી ગયા છે મામી ને બેન ને ભાભી ને બધાય છે નાગબાઈ માનું મંદિર શું છે કોમ્યુનિટી હોલ છે હોલ પણ બનાવ્યો છે આમાં કેટલો બધા માણસો સમાઈ જાય એવું છે કા આની અંદર આની અંદર રસોડું અત્યારે રસોઈ બની રહી છે કાલ માટેનું બધું તૈયાર થાય છે અંદર બસ હવે એટલું સુધી છે અંદર 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 નથી મંદિરે નહીં જવા દે અંદર આ નિહાળી રહ્યા છો તમે શું છે મંદિર છે અહીંયા આખું ગામ અત્યારે આવું જ છે નવરાત્રી જેવું લાગે છે અહીંયા છે આપણે મંદિર નાગબાઈ માનું છે મંદિર પણ અત્યારે દરવાજો બંધ કરી દીધો છે અંદર હા શ્રી જય નાગબાઈ માં બંધ છે દર્શન કરી લો બધાય એમાં વિડીયો ઉતારવાનો નવો વિડીયો ઉતારવો પડે પરમ દિવસે આવજો હા ઓને માસા આવજો બધા અમૃત સરોવર જોઈ લીધું અણલની મુલાકાત લઈ લીધી છે અને હવે વાગી ગયા છે 10:30 પોણા 11 રાતના તો હવે બધા અમે નીકળી ગયા છીએ ઘરે જવા ભાવનગર જવા અણલથી ભાવનગર જવા આ સણોસરા વાળા બેઠા છે એને સણોસરા ઉતારી દઈશું અને અમે ભાવનગર જઈશું અને આ ખોવાઈ ગયા હતા માંથી અલગ પડી ગયા હતા તળાવમાં તો હવે ગાડીમાં ભેગા થયા છીએ મંદિરેથી ચાલો તો ભાવનગર જવા અમે નીકળી ગયા થેન્ક યુ સો મચ થેન્ક્સ ફોર વોચિંગ